રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર પરેશ ધાનાણીના પ્રચાર માટે વોર્ડ નંબર 16માં બાઇક રેલી યોજાશે। સોરઠિયાવાડી 80 ફૂટ રોડ કોઠારિયા રોડથી આ રેલી પસાર થશે। રેલીમાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે। દ્વારા પ્રચંડ પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં દ્રશ્યો છે પરેશભાઈ ધાનાણી સાથે અત્યારે પદયાત્રા યોજી અને અત્યારે તમામ લોકો અત્યારે આ પદયાત્રામાં જોડાયા છે। રાજકોટના સીધા દ્રશ્યો કે તમામ લોકો સાથે અત્યારે પદયાત્રામાં પરેશભાઈ જોડાયા છે। આ દ્રશ્યો છે કે જેના પદયાત્રા યોજાણી છે। પરેશભાઈ આપણી સાથે છે। પરેશભાઈ, પદયાત્રા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શું કહેશો, કેવી અત્યારે પ્રચંડ પ્રચારની તૈયારીઓ? શાંત, સરળ અને રંગીલા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સ્વાર્થ માટે જે વર્ગ વિગ્રહની આગ લગાડી, આજ એ આગને ઠારવા માટે ભાઈચારો, સમાનતા અને સદભાવનાના પાયા ઉપર કોંગ્રેસના વિચારને મજબૂત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક શેરી, ગલી અને ઘરનો દરવાજો ખટખટાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા, જન સ્વાભિમાન ના રક્ષણ કાજે આ લડાઈને આગળ વધારી રહ્યા છે અને રાજકોટના જનમાં વસેલા રામ અમને આશીર્વાદ આપી રહ્યા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામની મર્યાદાઓનો ભારતીય જનતા પાર્ટીએ ઉલ્લંઘન કર્યું છે, ત્યારે આ નવા મહાભારતના મેદાનમાં સત્યનો વિજય થશે, ધર્મનો વિજય થશે, નીતિનો વિજય થશે। ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હારશે। લાસ્ટ પ્રશ્ન કે જેટના અત્યારે નિલેશ કુંભાણી ક્યાંય દેખાઈ નથી રહ્યા અને બીજી તરફ અત્યારે ક્યાંક લાગી રહ્યું છે લોકોમાં ભારે રોષ છે, કારણ કે ત્યાં મતદાન જ નથી થવાનું। લોકો કહી રહ્યા છે કે નોટાનો ઉપયોગ શા માટે? લોકશાહીમાં લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી વ્યવસ્થા, એમાં બહુમતીએ શાસનની ધુરા સંભાળવાની હોય છે અને લઘુમતી હોય એ પ્રજાની સમસ્યાઓને સાંભળી સમજી અને એનો અવાજ બનવાનું હોય છે। ભારતીય જનતા પાર્ટી એનો જનમત વધારી શકતી નથી, માટે જનતાનો અવાજ રૂંધવા માટે થઈને વિપક્ષને કચડવાનો પ્રયાસ કરી રહી છે। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીથી બાબા સાહેબે ઘડેલું સંવિધાન ખુદ ખતરામાં છે। જો વિપક્ષ નહીં રહી, હરીફ નહીં રહી, તો ભવિષ્યની અંદર સુરતવાળી થશે બિનહરીફ ચૂંટણીઓ। ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓ એની પસંદગીના લોકોને ચૂંટણીમાં ફોર્મ ભરાવશે। વિપક્ષના જે કોઈ લોકો હશે એને ડરાવી ધમકાવી એના ફોર્મ ખેંચાવી લેશે। જનતાને મળેલા મતનો અધિકાર છીનવાશે તો સમગ્ર દેશ ફરી ગુલામ થશે। પૈસાથી કઈ ટિકિટ વેચાઈ રહી છે લાગી રહ્યું છે। આ દ્રશ્યો છે કે જેના અત્યારે કે બાઇક રેલી યોજાઈ રહી છે કોંગ્રેસની। આ દ્રશ્યો કે અત્યારે પરેશ ધાનાણી સહિતના નેતાઓ અત્યારે બાઇક રેલીમાં યોજી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, ગોપાલભાઈ અનડકટ સહિતના તમામ નેતાઓ અત્યારે પહોંચ્યા છે અને આ સીધા દ્રશ્યો કે બાઇક રેલી યોજાઈ રહી છે। ગોપાલભાઈ, શું કહેશો, બાઇક રેલી સાથે પ્રચારનો અત્યારે પ્રારંભ છે તે કરવામાં આવી રહ્યો છે? આજે અમે વોર્ડ નંબર 16માં અમારા કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના બંનેના સંયુક્ત ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી સાથે બાઇક રેલીમાં નીકળ્યા છીએ। અમે આ 2 દિવસમાં ગામડાઓમાં જોયું, એટલો બધો લોકોનો પ્રતિસાદ છે, એટલો બધો લોકોનો ગુસ્સો છે, જે આ વખતે મતપેટીમાં ચોક્કસપણે દેખાય એવું લાગે છે। રાજકોટ શહેર નબળું છે, પણ રાજકોટ શહેર આ વખતે પણ એ લોકોને એમ છે કે પરેશભાઈ જેવા લીડર, સક્ષમ લીડર કોઈ છે નહીં અને જે સામેવાળા પક્ષના ઉમેદવાર છે એની જીભ લપસતી રહે છે અને એ છે ને નાટક કરતા એવું લાગે છે, મુદ્દાની વાત કરતા એવું નથી। અને અમારા પરેશભાઈ વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે ને, મુદ્દાની વાત કરશે, નાટકની વાત નહીં કરે। ચોક્કસથી હતા ગોપાલભાઈ અનડકટ સહિત આપ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે પરેશભાઈ ધાનાણીની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ છે, તો સાથે સાથે આ જે બાઇક રેલી છે તે રાજકોટના સોરઠિયાવાડી ચોક સહિતના વિસ્તારોમાં છે તે ફરવા જઈ રહી છે। કોઠારિયા રોડ, સુતા હનુમાન થઈને આ બાઇક રેલી છે તે જ્યારે નીકળી છે ત્યારે અત્યારે પ્રચંડ પ્રચાર છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।